નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈશું વિચારો અને શોધોમાં પેજ નંબર 72 અને 73નું સોલ્યુશન જોઈશું. રમતો અને જીતવાની વિવિધ રીતના છે તેમાં. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા જે સંખ્યા આપેલી છે તો અહીં ફક્ત એક જ વિશિષ્ટ કારણો જેની આસપાસની સંખ્યાઓ તેના કરતાં નાની હોય છે. જો તમે કોઈ એક સંખ્યાના બે અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના છે. તમારે એ શોધવાનું છે કે કયા અંકોની અદલાબદલી કરવી જોઈએ. તો કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરવાની છે. તો મિત્રો, અહીંયા જે વચ્ચે જે સંખ્યા આપેલી છે એમાં આપણે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરીએ તો અહીંયા 6ની જગ્યાએ આપણે 1 લખી દઈએ ને 1ની જગ્યાએ 6 લખી દઈએ તો એ સંખ્યા બનશે 12876. 12876. તો અહીંયા 4 સંખ્યાઓ વિશિષ્ટ ખાના બનશે. 4 વિશિષ્ટ ખાના બનશે. દાખલા તરીકે અહીંયા 16200 તો નાના છે, 39344 આ 3 સંખ્યાઓ કરતાં કેવા છે? મોટા છે. એવી જ રીતે 29765 તો નાના છે, પણ 45306ની વાત કરીએ તો 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં મોટા છે. 38000 તો નાના છે, પણ 50319 જે 19 છે એ આ 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં કેવા છે? મોટા છે. એવી રીતે 23709 તો 1, 2 અને 3 કરતાં કેવા છે? મોટા છે. તો અહીંયા 1, 2, 3 અને 4 ખાના કેવા ખાના બને છે? વિશિષ્ટ ખાના બને છે. કેવી રીતે? તો અહીંયા જે 6 હતો, 6નું સ્થાન એ આપણે એકમમાં લખી દીધું ને એકમના જે અંકમાં હતો એને આપણે અહીંયા 10000ના સ્થાનમાં લખી દીધો. તો આ રીતે આપણે ફેરફાર કરવાથી કોઈ પણ 2 અંકનું અદલાબદલી કરવાથી અહીંયા 4 ખાના વિશિષ્ટ ખાના બને છે. હવે અહીંયા બીજો પ્રશ્ન છે કે તમારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચાડવામાં કેટલી વખત સંખ્યાની પ્રક્રિયા કરવી પડશે? તો મિત્રો, માની લો કે 1978માં જન્મ છે. તો 1978 જે સંખ્યા છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 9, 8, 7, 1. પછી એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા થશે 1, 7, 8, 9. 1, 7, 8, 9. હવે આપણે બાદબાકી કરીએ અહીંયા અલગથી કાવણમાં. તો 9871 માઇનસ 1789. તો મિત્રો, એ 9871માંથી આપણે 1789 બાદ કરીએ તો 1માંથી 9 ના જશે, 10 પર લઈશું, 7 ઉપર 6 આવશે, 1 ઉપર 11. 11માંથી 9 ગાડી છે એટલે 2 મળશે. 6માંથી 8 ના જાય તો 10 પર લઈશું, 8 ઉપર 7 આવશે, 6 ઉપર 16 આવશે. 16માંથી 8 ગાડી છે એટલે 8 વધશે. 7માંથી 7 ગાડી છે એટલે 0. 9માંથી 1 ગાડી છે એટલે મળશે 8. તો અહીંયા 8082 મળશે. તો મિત્રો, અહીંયા 8082 મળે છે. 1978 જન્મનું વર્ષ છે. તો અહીંયા ઉતરતા ક્રમમાં 9, 8, 7, 1 લખાય છે. ચડતા ક્રમમાં 1, 7, 8, 9 લખાય છે. આપણે બાદ કરીશું એટલે 8082 મળે છે. 8082 ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 8820 લખાય છે. ચડતા ક્રમમાં 0, 2, 8, 8 લખાય છે. એમાંથી માઇનસ કરીશું એટલે 8, 5, 3, 2 મળે છે. 8, 5, 3, 2 ને ફરીથી આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે 8, 5, 3, 2 અને ચડતા ક્રમમાં 2, 3, 5, 8 લખાય છે. એમાંથી માઇનસ કરીશું એટલે આપણને 6174 6174 મળે છે, જે કાપરેકર અચળાંક છે. તો એ કેટલી પ્રોસેસ કરવી પડે છે? 1, 2 અને 3. તો એ 1978નું જે જન્મ વર્ષ હતું તો એમાં આપણને 3 વખત પ્રોસેસ કરવી પડે છે. અમે 35000 થી 75000ની વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છે જેના બધા અંકો એકી સંખ્યા છે. અમારા સમૂહમાં સૌથી નાની સંખ્યા કોણ છે? અમારામાંથી 50000ની સૌથી નજીક કોણ છે? તો મિત્રો, અહીંયા 35000 થી 75000 વચ્ચેની 5 અંકની સંખ્યા આપણે શોધવાની છે કે જેના બધા અંકો એકી સંખ્યા હોય. એટલે કે અહીંયા 75000 તો 74000 વાળી કોઈ સંખ્યા નહીં આવે. 73000ની વાત કરીએ તો 73 એકી સંખ્યા છે. ત્યારે સૌથી મોટી એકી સંખ્યા શોધવી હોય તો આપણે પાછળ 3 9 રાખવા પડશે. તેવી જ રીતે 35000ની નજીકની એકી સંખ્યા તો અહીંયા સૌથી નાની સંખ્યા બનાવવાની છે એટલે આપણે 35111 રાખીશું, જે સૌથી નાની એકી સંખ્યા હશે.
35,000 અને 75,000ની વચ્ચે, એટલે કે 35,000 એમાં 3 અને 5 બે એકી સંખ્યા, એકી અંકો જ છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. એટલે પાછળના જે 3 અંક છે આપણે એક લઈશું, એટલે સૌથી નાની એકી સંખ્યા બનશે. તો આ રીતે 35,000 અને 75,000ની વચ્ચે બધા જ અંકો એકી સંખ્યા હોય તેવી સૌથી મોટી સંખ્યા 73,999 અને સૌથી નાની એકી સંખ્યા 35,111 બનશે. હવે બીજો પ્રશ્ન એ છે કે અમારામાંથી 50,000ની સૌથી નજીક કોણ છે? તો 50,000ની સૌથી નજીકની વાત કરીએ તો અહીંયા 35,000 શરૂ થાય, 50,000 તો 36, એટલે કે 50,000ની નજીકની સૌથી નાની સંખ્યા આપણે નહીં, 50,000ની સૌથી નજીકની સંખ્યા આપણે કાઢવાની છે, જે 39,999 હોય છે. 40,000, 40, 41, 42, 43, 44, 46, 47, 48, 49 ને 50. આ બધામાં જે પહેલો જ અંક છે 10,000નો અંક છે એ કેવો છે? બેકી સંખ્યા છે, એટલે એકી સંખ્યા તો બની જ ના શકે, એટલે આપણે 39,000 વાળી સંખ્યા લેવી પડશે. અને સૌથી નજીકની કહેલી છે એટલે પાછળના આપણે 3 નામ લઈશું, એટલે સૌથી નજીકની સંખ્યા બની જશે 39,999. અને 50,000થી મોટી આપણે સંખ્યા બનાવવી હોય તો અહીંયા આપણે 50,000 પછી આવશે 51,000, તો એમાં બંને અંકો એકી સંખ્યા હોય છે. અને તરતની સંખ્યા કઈ આવે છે? તો 51 પછી આપણે 3 જે અંક છે એક લઈ લઈશું, કે એમાં બધા જ અંકો એકી છે. એટલે 50,000થી મોટી એકી અંકોવાળી સંખ્યા બનશે 51,111. અને 50,000ની સૌથી નજીકની એકી સંખ્યા હશે 39,999, જેના બધા જ અંકો એકી સંખ્યા છે. તો આ રીતે આપણે સોલ્યુશન કરી શકાય. આ તમારા માટે સમજવા માટે આ દાખલો હાર્ડ છે, પણ છતાં પણ તમે સમજી જશો, કારણ કે અહીંયા આપણે બે જવાબો શોધવાના હતા, એક 35,000થી 75,000ની વચ્ચે અને બીજું 50,000ની સૌથી નજીક. હવે આગળનો પ્રશ્ન છે કે સપ્તાહનો અંતિમ દિવસ, તહેવારો અને રજાઓ સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજ લગાવો. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો નજીક છે. તો અંદાજે આપણે કહી શકીએ કે 150થી 160 રજાઓ મળી શકે છે. અને ચોક્કસ સંખ્યા આપણે લખી શકીએ, દાખલા તરીકે 142. તો આ મિત્રો એક કાલ્પનિક સંખ્યા જ છે, ચોક્કસ નથી. એક મગ, એક ડોલ અને એક ટોકીની કેટલા લીટર સુધીની ક્ષમતા છે તેનો અંદાજ લગાવો. તો અહીંયા આપણે એક મગની ક્ષમતાની વાત કરીએ તો 250 mlનું હોય તો અહીંયા 0.250 લીટર લખાશે. એક ડોલની ક્ષમતાની વાત કરીએ તો 15 લીટરની કે 10 લીટર ડોલ હોય છે, એટલે કે 15 લીટર આપણે લખીએ છીએ. અને એક ટોકીની ક્ષમતાની વાત કરીએ તો 1500 લીટરનું ટોકું આવે છે, એટલે આપણે 1500 લીટર, 500 લીટરના પણ ટોકા આવે છે, એટલે આપણે અહીંયા 1500 લીટર લઈશું. એના પછીનો પ્રશ્ન છે કે એક 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યા એવી રીતે લખો કે તેમનો સરવાળો 18,670 થાય. તો અહીંયા 2 3 અંકની સંખ્યાઓ લખવાની છે ને એક 5 અંકની સંખ્યા લખવાની છે. તો 5,000ના અંકવાળી સંખ્યા આપણે 18,000 લખીએ, અને 3 અંકવાળી 2 સંખ્યાઓ લખવાની છે, જે 400 અને 270 લખીએ, એટલે જેમનો સરવાળો 18,670 થઈ જાય છે. તો એ 5 અંકની સંખ્યા આપણે 18,000 લખી છે અને 3 અંકોવાળી સંખ્યાઓ 400 અને 270 લખી છે, અને જેમનો સરવાળો 18,670 થાય છે. 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. વિભાગ 3 પર 9માં બતાવેલ પેટર્ન જેવી એક એવી પેટર્ન બનાવો જેમનો સરવાળો પસંદ કરેલ સંખ્યા હોય. તો મિત્રો આપણે અહીંયા 14, 15 અને 10 લીધેલા છે.
तो यह 14 14 8 वखत है, 15 5 वखत है, 10 9 वखत है। એટલે 14 18 112 થાય છે, 15 5 175 અને 10 9 90 થશે। આપણે એનો ટોટલ સરવાળો કરીશું એટલે 277 થશે। તો અહીંયા સરવાળો 277 એટલે કે 210 અને 390 ની વચ્ચે જ આવે છે। તો આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ। પ્રકરણ 1 કોષ્ટક 1 માંથી 2 ની ઘાતની શ્રેણી યાદ કરો। આ શ્રેણીની શરૂઆતથી બધી સંખ્યાઓનું કોલાદ અનુમાન લગાવો। સાચું છે કે નહીં તે તપાસો। તો અહીંયા મિત્રો આપણે શ્રેણી લખીએ। 2 ને ઘાતવાળી શ્રેણી લખવાની એટલે કે 2 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 64 64 128 એટલે કે 2 4 8 16 32 64 અને 128 લખાશે। જે 2 ની ઘાતવાળી સંખ્યાઓ છે। તો અહીંયા બેકી સંખ્યાને આપણે શું કરવાનું છે? કોલાદ અનુમાન પ્રમાણે 2 વડે ભાગવાનું છે, કેમ કે અહીંયા બધી બેકી સંખ્યાઓ જ છે। તો પહેલાં આપણે 2 ને ભાગીએ। तो 2 ने 2 वडे भागीशुं आपने 1 मळशे, केम के अहींया कोई एकी संख्या छे ज नहीं। हवे आपणे 4 ने 2 भागीशुं आपने 2 2 4 એટલે 2 ने फरीथी 2 भागीशुं એટલે 1 मळशे। 8 ની વાત કરીએ तो 8 भाग्या 2 એટલે 4 मळशे। 4 ने આપણે 2 भागीशुं એટલે 2 मळशे। 2 ने फरीथी 2 भागीशुं એટલે આપણને 1 मळशे। तेवी ज रीते 16 ની વાત કરીએ तो 16 ने આપણે 2 ભાગીશું 8 મળે છે। 8 ને 2 ભાગીશું 4 મળે છે। 4 ને 2 ભાગીશું 2 મળે છે। 2 ને 2 ભાગીશું 1 મળે છે। આમ જે અનુમાન આપેલું છે સાચું છે કે નહીં? તો એ અનુમાન સાચું જ છે, એ અનુમાન ખરું જ છે। તો આ રીતે આપણે અનુમાન મેળવી શકીએ કે આ શ્રેણીની શરૂઆતથી બધી સંખ્યાનું કોલાદ અનુમાન પ્રમાણે અહીંયા भागी शकाय छे। दरेकमां जवाब 1 1 मळे छे। तपासो के कोलाद अनुमान शरूआतनी संख्या 100 माटे योग्य छे के नहीं। तो मित्रों આપણે 100 तो 100 ने 2 भागीशुं એટલે 50 મળશે। 50 ने આપણે 2 ભાગીશું એટલે 25 મળશે। 25 એકી સંખ્યા છે એટલે 25 ગુણ્યા 3 વત્તા 1 કરીશું એટલે 25 તરી 75 અને 1 થશે 76। 76 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 38। 38 ने 2 भागीशुं आपने मळशे 19। 19 एकी संख्या है, 3 वडे गुणी 1 उमेरीशुं એટલે 19 तरी 57 ने थशे 58। 58 ने આપણે 2 भागीशुं એટલે મળશે 29। 29 ગુણ્યા 3 વત્તા 1 કરીશું એટલે 29 તરી એટલે 28 મળશે। 28 ભાગ્યા 2 કરીશું એટલે 44 મળશે। 44 ભાગ્યા 2 કરીશું એટલે 22 મળશે। 22 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 11। 11 તરી 33 ને 1 થશે 34। 34 ભાગ્યા 2 કરીશું એટલે 17 મળશે। 17 તરી 51 ને 1 થશે 52। 52 ને આપણે 2 ભાગીશું એટલે મળશે 26। 26 ને 2 ભાગીશું એટલે મળશે 13। 13 ને 3 વડે ગુણ્યા અને 1 ઉમેરીશું એટલે આપણને મળશે 40। 70 તરી 39 ને 1 થશે 40। 40 ने 2 ભાગીશું એટલે મળશે 20। 20 ने 2 ભાગીશું એટલે મળશે 10। 10 ने 2 ભાગીશું એટલે મળશે 5। 5 તરી 15 ને 1 થશે 16। 16 ने 2 ભાગીશું એટલે મળશે 8। 8 ने 2 ભાગીશું એટલે મળશે 4। 4 ने 2 ભાગીશું એટલે મળશે 2। 2 ने 2 ભાગીશું એટલે મળશે 1। તો આ રીતે કોલાદ અનુમાન પ્રમાણે આપણને એક જવાબ અહીંયા મળી રહ્યો છે। તો મિત્રો આની આપણે શ્રેણી સ્વરૂપે લખીએ तो 100 50 25 76 38 19 58 29 88 44 22 11 34 17 52 26 13 40 20 10 5 16 8 4 2 1 સ્વરૂપે આપણે લખી શકીએ।
બે ખેલાડીઓ 0થી શરૂ કરીને વારાફરતી 1 થી 3 સુધીની સંખ્યા ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના શું છે? તો મિત્રો અહીંયા જીતવા માટે જે 18 પર પહોંચશે તે 22 સુધી પહોંચી શકશે. 19, 20 કે 21 જે કે છે તેને હારવું જ પડશે, કેમ કે એ 18 બોલશે, 19 બોલશે, ફરીથી 20, પેલો 21 બોલશે, એટલે ફરીથી એનો 22મા નંબરમાં આવી જાય. તો તેવી રીતે આ રમત ચાલે છે. 2 ઉમેરીને બોલે તો અહીંયા 2 હતા એટલે 4, 4 ને 2 6 થશે, 6 ને 2 8 થશે, 8 ને 2 10 થશે, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20 ને 2 22. હા, તો અહીંયા 19, 20, 21 હારી જાય છે અને 18 સુધી પહોંચશો તો 22 સુધી પહોંચી શકશો.